ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ એટલે કે નામના મૂળ તત્વો પ્રકરણ 5 પેટા નોંધો. વિદ્યાર્થીઓ, તમને હવે ચેપ્ટર 4 સુધી આપણે વ્યવહાર કોને કહેવાય, વ્યવહાર કેવી રીતે ઓળખાય, સાથે સાથે રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, વ્યવહારની હિસાબી સમીકરણમાં અસર, વ્યવહારના પ્રકારો અને વ્યવહાર ઉપરથી આમનોંધ તૈયાર કરવા માટેના નિયમો, આના વિશે આપણે જોઈએ છીએ. બરોબર. એમાં તમારે ખાસ મહત્વની વસ્તુ છે આપણી આમનોંધ. એટલે આમનોંધ તમને ખાસ આવડવી. તો અહીંયા આગળ આમનોંધ આવડશે, વ્યવહાર ઓળખતા આવડશે. વ્યવહાર ઉધાર છે કે રોકડનો છે, અને સાથે સાથે સૌથી પહેલાં તો વ્યવહારની પૂરેપૂરી નોંધ કરતા આવડવું જોઈએ. હવે અહીં આગળ જ્યારે આપણે વ્યવહારની નોંધ કરીએ છીએ ત્યારે એક જ ચોપડાની ઉપર આપણે આમનોંધ લખીએ છીએ. પછી આમનોંધ ઉપરથી ખાતામાં ખતવણી કરીએ. એક વ્યક્તિ આમનોંધ લખે, પછી એની ખતવણી કરવામાં આવે. અહીંયા આગળ જ્યારે એક જ વ્યક્તિ જ્યારે આ બધું કાર્ય કરતો હોય છે ત્યારે એનું કાર્ય વધી જાય છે, આમનોંધનો ચોપડો જાડો બનતો જાય છે. એટલે ત્યાર પછીની ખતવણી ઘણી બધી મુશ્કેલ થતી જાય છે. તો અહીં આગળ આ બધું કર્યા પછી જ્યારે એને આમ દરેક વ્યવહારની આપણે અલગ અલગ નોંધ કરીએ છીએ. જ્યારે આપણને કુલ ખરીદી કેટલી છે, કુલ વેચાણ કેટલું છે, ઉધાર વેચાણ કેટલું છે, રોકડ વેચાણ કેટલું છે, એ બધું જ્યારે આપણે શોધવાનું હોય તો એ વખતે આપણું કાર્ય વધી જાય છે. તો તેવા સંજોગોની અંદર આવું ન થાય એટલા માટે વ્યવહારનું વર્ગીકરણ કરીને એક વર્ગીકૃત નોંધ કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે આમનોંધની ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. શું? યાદ રાખી લેજો. આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. તો વર્ગીકૃત એટલે શું? વર્ગીકૃત એટલે વર્ગીકરણ. દાખલા તરીકે સામાન્ય ભાષામાં તમને કહું, જો તમારા મમ્મી શાકભાજી લેવા જાય, તો શાકભાજી લેવા જાય છે ત્યારે કેટલા સાધનો લઈને, એટલે કેટલી થેલી લઈને શાકભાજી લેવા જાય છે? જેટલા પ્રકારના શાક લાવવાના હોય એટલી થેલી લઈને જાય છે. બટાકા, ટીંડોળા, રીંગણા, મરચાં, ટામેટા, કોબી કે ફુલાવર, તો આટલા શાક લાવવાના હોય તો એના માટે દરેક શાક માટે અલગ અલગ થેલી લઈને જશે ખરા? ના. તો શું કરે છે? એક થેલી લઈને જાય છે, અને એ થેલીની અંદર એ દરેક શાક મૂકે છે. શું? એક થેલીમાં એ દરેક શાક મૂકે છે, અને પછી એ ઘરે આવીને એ બધું શાક એક જ જગ્યાએ મૂકી દે છે. આ તો શાક કરવાનું હોય તો જે વસ્તુ હાથમાં આવે સમારે, જે વસ્તુ હાથમાં આવે સમાન, જે વસ્તુ સમાન એવું કરે છે? ના. એ શું કરે છે? ઘરે આવીને એ થેલીને ઠાલવે છે, અને દરેક વસ્તુ બટાકામાં ટામેટા, રીંગણા, ટીંડોળા અલગ અલગ પાડે છે. તો આ જે વસ્તુને અલગ અલગ પાડવાની ક્રિયા છે તેને વર્ગીકૃત કે વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આગળ પણ આપણે પેટા નોંધ તૈયાર કરતી વખતે વ્યવહારોનું વર્ગીકરણ કરીશું. આપણે શું? વ્યવહારનું વર્ગીકરણ કરીને પેટા નોંધો તૈયાર કરવામાં આવે છે. એટલે વર્ગીકરણ એટલે વ્યવહારોમાં જો
ખરીદીને લગતા વ્યવહારો, વેચાણને લગતા, ખરીદ પરત, વેચાણ પરત, ફર્નિચર અને મિલકતને લગતા વ્યવહારો, આવકને લગતા વ્યવહારો, ખર્ચને લગતા વ્યવહારો, નફો નુકસાન. તો ઘણા બધા પ્રકાર વ્યવહારો છે એનું વર્ગીકરણ કરી નાખવામાં આવે છે અને એક જ પ્રકારના વ્યવહારો એક જગ્યાએ નોંધવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યની અંદર માહિતી આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકે. તો એક જ પ્રકારના વ્યવહારોનું વર્ગીકૃત કરીને જે નોંધ તૈયાર કરવામાં આવે તેને પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. પેટા નોંધ ખાસ 4 પ્રકારની છે. એક રોકડ બિલ. તો રોકડ બિલની અંદર માત્ર રોકડને અને બેંકને લગતા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. બિલ છે માલ અંગેની નોંધ. તો માલના 4 પ્રકાર: ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત. તો આ 4 પ્રકારના વ્યવહારો નોંધ, માલના લગતા નોંધ, પેટાનો નોંધ કરવામાં આવે છે. હુંડીને, તેમાં લેણી હુંડી અને દેવી હુંડી નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ આવક. ખાસ આવક એટલે શું? કે જે રોકડ બિલમાં, માલને લગતી પેટા નોંધોમાં અને હુંડીને લગતી પેટા નોંધો, આ 3 પ્રકારની પેટા નોંધોમાં નોંધ ન થતી હોય તેવા વ્યવહારની નોંધ ખાસ આમદમાં કરવામાં આવે છે, જેમાં આગળ આપણે પ્રકરણમાં નોંધ કરીશું આપણે. પેટા નોંધો ફાયદો શું થાય? એક તો પહેલું, કાર્યની વહેંચણી થઈ જાય. કોઈ એક વ્યક્તિએ બધું કાર્ય કરવું પડતું નથી, એટલે શ્રમ વિભાજન થઈ જતું હોય છે. કાર્યની વહેંચણી થઈ જાય, શ્રમ વિભાજન થઈ જાય, એક જ વ્યક્તિએ બધું કાર્ય કરવામાં ન આવે એટલે સરળતાથી કાર્ય થઈ શકે છે, ઝડપથી કાર્ય થઈ શકે છે, ચોકસાઈપૂર્વક કાર્ય થઈ શકે છે. બરાબર? તો આવી રીતે પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે. તો હવે આપણે પેટા નોંધનો નમૂનો જોઈશું. આપણે માલને લગતી પેટા નોંધો છે: ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત. તો એની માલને લગતી પેટા નોંધો છે, એનો નમૂનો જોઈએ આપણે. સૌથી પહેલા જોઈએ આપણે સાદી ખરીદ નોંધ. સાદી ખરીદ નોંધનો નમૂનો જોઈએ આપણે. આપણે માલ કોની પાસેથી ખરીદીએ છીએ? આપણે વેપારી પાસેથી આપણે માલ ખરીદીએ છીએ. તો અહીં વિગતની અંદર વેપારીનું નામ લખવાનું છે. વેપારી પાસે આપણે માલ ખરીદીએ છીએ. વેપારી પાસે આપણે માલ ખરીદીએ છીએ એટલે એ આપણને આપે છે બિલ, જેને આપણે સાદી ભાષામાં આવક ભરતિયા નંબર તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે ખાતાવહી પાના નંબર. જે વ્યક્તિનું ખાતું આપણે ખાતાવહીમાં જે પેજ ઉપર ખોલ્યું હોય તે નંબર અહીંયા લખવામાં આવશે અને છેલ્લે રકમ. આ થયો ખરીદનો નંબર. જોઈ લો એકવાર. અહીં આગળ સૌથી ખરીદ નોંધ, માલને લગતી નોંધોની અંદર ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધનો સમાવેશ થાય છે. તો આ ખરીદ નોંધ થઈ આપણે. બરોબર. હવે અહીંયા આગળ આપણે એ જોઈએ કે ખરીદ નોંધમાં કયા પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. ખરીદ નોંધમાં ખરીદ અને માત્ર ઉધાર માલની ખરીદીના વ્યવહારોની જ નોંધ થાય છે.
આપણે ઉધાર માલ ખરીદ્યો હોય તેની નોંધ કરવામાં આવે છે. મિલકત ઉધાર ખરીદી હોય તો તેની નોંધ કરવામાં આવતી નથી. બરાબર, ઉધાર મિલકત ખરીદ્યો તેની નોંધ થશે નહીં. બીજું, રોકડ ખરીદીની નોંધ કરવામાં આવતી નથી. ત્રીજું, જો અહીં આગળ અંશતઃ વ્યવહાર ઉધાર હોય અને અંશતઃ વ્યવહાર રોકડ હોય તો તે સમયે પૂરેપૂરો વ્યવહાર ઉધાર છે તેમ સમજીને નોંધ કરવી. અંશતઃ એટલે કે અડધો વ્યવહાર ઉધાર હોય અને અડધો વ્યવહાર રોકડ હોય તો આપણે પૂરેપૂરો વ્યવહાર ઉધાર છે તેમ સમજીને નોંધ કરવાની. બરોબર, આ એક ખરીદ નોંધનો. હવે આપણે દાખલો ગણીશું અહીંયા આગળ. બરોબર, જો ફરીથી કીધું, અહીં માત્ર ઉધાર માલની ખરીદીના વ્યવહારની જ નોંધ કરવાની. બરોબર, ત્યારબાદ અંશતઃ ઉધાર એટલે કે અડધો ઉધાર વ્યવહાર હોય અને અડધો રોકડ વ્યવહાર હોય તો પૂરેપૂરો વ્યવહાર ઉધાર છે તેમ સમજી નોંધ કરવાની. ઉધાર મિલકત ખરીદી હોય તો તેની નોંધ થશે નહીં. બરોબર, અને રોકડ ખરીદીના વ્યવહારની નોંધ થશે નહીં. તો અહીં આપણે સ્વાધ્યાયનો હવે દાખલો ગણીએ. તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર જુઓ તમને 4. દાખલા નંબર 4 કોની નોંધ છે? શ્રી સુરેશને ચોપકની નોંધ. શ્રી સુરેશની અહીંયા આગળ દાખલા નંબર 4 શ્રી સુરેશની ખરીદ નોંધ. બરોબર, દાખલા નંબર 4. હવે એક એક વ્યવહાર આપણે વાંચતા જઈશું અને તેની આપણે નોંધ કરીશું. બરોબર, તો પહેલું શું કીધું છે? તારીખ 1 ઓક્ટોબર. તો એક દસમું છે કે રૂપિયા 10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. 1 માસની શાક પર, શાક એટલે ઉધાર. તારીખ કઈ છે? 1. તો 1, 10, 15 દીપક ખાતે 10 1, 10, 15 આવક ભરતી નંબર આપ્યું છે આપણને. જો આવક ભરતી નંબર આપ્યું નથી, ખાપા નંબર આપ્યો નથી, તો એ લખવાનું નહીં. તો અહીંયા કેટલા? 10,000. બરોબર, ખબર માત્ર ઉધાર વ્યવહારની જ અહીંયા અંદર નોંધ કરવાની. જોઈ લો કેવી રીતે નોંધ કરી હતી આપણે. તારીખના ખાનામાં તારીખ. બરોબર, બીજું રૂપિયા 20,000નો માલ સરદાર સ્ટોર્સમાં 10% વેપારી વટાવે ખરીદ્યો. સરદાર સ્ટોર્સમાંથી આપણે માલ ખરીદ્યો છે. રોકડ ચૂકવે છે કે નથી કાંઈ કીધું નથી. પૂરેપૂરો ઉધાર સમજીને નોંધ કરવાની. તો તારીખ 3/10. વેપારી વટા બાદ કરીને નોંધ કરવાની. શું છે? સરદાર સ્ટોર્સ ખાતે બે નંબર આપ્યું છે આપણને. બે નંબર આપ્યું છે. આવક ભરતી નંબર છે 116. તો અહીંયા લખવાનું 116. તો અહીંયા વેપારી વટા બાદ કરી નોંધ કરવાની. તો 20,000 ના 10% વેપારી વટા 2,000.
ત્યારબાદ કેટલું શું કહે છે? 7 તારીખ 18,000નો માલ પંકજ પાસેથી રોકડીથી ખરીદ્યો. રોકડીથી ખરીદ્યો, માલ ખરીદ્યો છે પણ રોકડની ખરીદી છે, તો રોકડીથી માલ ખરીદ્યો તેની નોંધ થશે નહીં. તો અહીં એ લખવાની પણ જરૂર નથી કે નોંધ થશે નહીં, એવું લખવાનું નહીં. બરાબર. ત્યારબાદ ચોથો વ્યવહાર છે 15 તારીખ રાજેશને 20,000નો માલ 10% વેપારી વધારે મોકલી આપવા ઓર્ડર આપ્યો. અહીં આપણે માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે. શું? માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે, એટલે જ્યારે બિનઆર્થિક ઘટક એની નોંધ થશે નહીં. બરોબર. એટલે માત્ર ઉધાર ખરીદીના વ્યવહારની જ, ઉધાર માલ ખરીદવામાં આવે તેની જ નોંધ કરવામાં આવશે. બરોબર. ત્યારબાદ 20 તારીખ ₹16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની 7 પર ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું છે 7 પર, તો ભલે ઉધાર ખરીદી પણ ફર્નિચર ખરીદ્યું છે એટલે ફર્નિચર શું કહેવાય? મિલકત. તો મિલકતની ઉધાર ખરીદી કરવામાં આવે તેની નોંધ થાય નહીં. બરોબર. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે તેની નોંધ કરીશું નહીં. ઉધાર મિલકતની ખરીદીની પણ નોંધ કરવાની નહીં. પછી 21 રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવેના 1,000 ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યો. તો રાજેશે આપણે માલ ઓર્ડર આપ્યો તો આપણે કેટલો? 20,000નો 10% વેપારી વધારે. બરોબર. તો અહીંયા આગળ આની નોંધ થશે. કઈ તારીખ છે? 21. કોની પાસેથી આપણે માલ ખરીદીએ છીએ? આપણે રાજેશ પાસેથી. બરોબર. તો અહીંયા આગળ શું લખીશું? રાજેશ ખાતે. રાજેશ ખાતે. કયો બિલ નંબર છે? નો બર્થ નંબર છે 350. અહીં કેટલી રકમનો માલ? તો સૌથી પહેલા તો આપણે 20,000ના 10% એટલે 2,000 થાય એટલે 8,000 બાદ કરે, 2,000 બાદ કરવાના એટલે પહેલા 18,000. તો 18,000 પહેલા વત્તા 1,000 રેલવેનું. તો અહીંયા આગળ રેલવેનો ખર્ચો આની પ્લસ કરી દેવાનો એટલે ટોટલ ખર્ચ કેટલો આપણું? 19,000. તો અહીંયા લખવાના 19,000. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? કેટલું લખીશું? 19,000. જોઈ લો એકવાર. બરોબર. જે કંઈ ખર્ચો આવતો હોય એની અંદર ઉમેરી દેવાના. ત્યારબાદ 24 તારીખ 14,000નો માલ 5% ઉપર વટાવી ખરીદ્યો. 14,000નો માલ 5% ઉપર વટાવી ખરીદ્યો છે. અહીં વ્યક્તિના નામનો ઉલ્લેખ છે નહીં. બરોબર. એટલા માટે સાથે સાથે રોકડવાનો ઉલ્લેખ છે, પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો નથી. શું? વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો નથી, માટે માટે આ વ્યવહાર કેવો ગણાશે? રોકડ ગણાશે. આની નોંધ થશે નહીં. બરોબર વિદ્યાર્થીઓ? એટલે આની નોંધ થશે નહીં. ત્યારબાદ 25 નિલેશ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવી ખરીદ્યો. અડધા નાણાં તરત ચેકથી ચૂકવ્યા. જો અહીં આગળ આપણે માલ ખરીદ્યો છે. શું? માલ ખરીદ્યો છે કીધું, અને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા છે.
એટલે અંશતઃ ઉધાર અને અંશતઃ રોકડ વ્યવહાર કર્યો છે. તો અહીંયા આપણે શું સમજવાનું? તો અહીંયા આપણે એમ સમજવાનું કે પૂરેપૂરો વ્યવહાર ઉધાર છે તેમ સમજીને આપણે નોંધ કરીશું. બરોબર? તો કઈ તારીખ છે? 25 નિવેશ તારીખ. નિવેશ ખાતે કેટલા રૂપિયાનો માલ છે? તો કે 30,000 નો માલ 10% વેપારી બતાવો. તો 30,000 ને 10% એટલે 3,000. 30,000 માં 3,000 બાદ જાય તો કેટલો છે? 27,000. બરાબર? 27,000. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર. ત્યારબાદ તારીખ 25 શું કીધું છે આપણને? ચિરાગ પાસેથી 15,000 માં 10% વેપારી વટાવે ને 5 વટાવે ખરીદ્યું. નાણાં તરત જ ચૂકવી આપ્યા. હવે શું કહે છે આપણને? કે આપણે ચિરાગ પાસેથી માલ ખરીદ્યો છે, પરંતુ આપણને કીધું છે કે નાણાં તરત જ ચૂકવી આપ્યા. એનો મતલબ શું થયો? કે આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોવાથી તેની નોંધ થશે નહીં. બરોબર? ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? ક્યારે? 30 તારીખ નીતિન પાસેથી 40,000 નો માલ ખરીદ્યો. નીતિન પાસેથી 40,000 નો માલ ખરીદ્યો છે. અહીં આપણને વ્યક્તિનું નામ આપેલું છે. બરોબર? એટલે આ કેવો વ્યવહાર થયો? ઉધાર વ્યવહાર થયો. એટલે આની નોંધ આપણે કરીશું. શું લખ્યું? તારીખ 30. ખાતે 40,000 નો માલ ખરીદ્યો છે. બરોબર? બિલ નંબર છે 151. બરોબર? હવે કરાઈ ગયું વિદ્યાર્થીઓ? અહીં માત્ર આપણે કહેવાનું કરવાની માત્ર ઉધાર વ્યવહારની નોંધ કરવાની. તો હવે આપણે ગોતા કરીએ. આપણે ગોતો કરીએ. આપણે ગોતો કરીએ. ટોટલ કરવાનું થાય છે. આને શું કહેવાય? આને કહેવાશે એની સામે અહીંયા લખવાનું આવશે કુલ ઉધાર ખરીદી. શું થયું? આનો મતલબ થયો આપણે કુલ ઉધાર ખરીદી છે 1,14,000. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોઈ લો એકવાર. તો આવી રીતે તમારે ખાસ યાદ રાખી લેજો. અહીં પેટા નોંધોમાં માલની પેટા નોંધોની અંદર ખાસ ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરતની અંદર માત્ર માલની ઉધાર વ્યવહારની જ નોંધ કરવાની છે. મિલકતના ઉધાર વ્યવહારની નોંધ કરવાની નથી તમારે.
બરોબર, આ ધ્યાનમાં રાખી દેજો. બરોબર. હવે તો બીજી હોમવર્કની અંદર ફરી તમને યાદ આવ્યું તો અહીં કયા કયા વ્યવહારની નોંધ કરવાની છે તે તમારે ધ્યાનમાં રાખવાનું. શું યાદ રાખજો? માત્ર ઉધાર માલને લગતા વ્યવહારોની જ નોંધ કરવી. રોકડ વ્યવહાર નોંધ થશે નહીં અને મિલકતની ઉધાર વ્યવહારની નોંધ કરવી. આટલું ખાસ ધ્યાનમાં રાખી લેજો. બરોબર. અહીંયા આગળ ચાલુ કરો આપણું. અહીંયા આગળ દાખલો બરોબર. આવતા પેજની અંદર આપણે બીજો દાખલો કરીશું. ફરીથી યાદ રાખી લેજો. બરોબર.